મોરાવાળા દાદા, તું એ ઘણું બધું આલ્યું છે મને, પણ એવી કૃપા કરી છે કે મને તારો દર્શન ના કરું તો મને ચોઈ ભોમ જવાનું ના થાય દાદા. પણ એ સદાય માટે મારી રક્ષા કરજો અને તમે સદાય માટે મારા આગળ પોટ ડગલો રહેજો અને એ ખમા ખમા ને મજા મજાને લીલી વાડી રાખજો દાદા. જય મોરાવાળા દાદા. મંદિર બંધ કરી દેવું પણ કૂતરો હોય ને, કૂતરો મોય બગાડ કરશે. રોજ દર્શન કરવા રોજ પગે લાગે અગરબત્તી કર બધું જ કરે. માણસના ઘેરથી એવી જફા ને તો કોઈને કહેવા દેતા નહીં કે કોઈની વાત સાંભળી હોય નહીં. આ તો કોઈને ખબર નહીં. વિકભાની તો વિકભાઈ રોજ સેવા ને અગરબત્તી કરે ને. વિકભા તો ભરતા નહીં વિકભા. ચોથી અમારા હેતરોમાં ભૂલ અરે યાર તમારો સ્થાનો ભાઈ જો મુકા તો વિકભા સેવા કરે તો જઈએ હેતરમાં તો પાણી જ વાળતો તો યાર. હું પાણી વાળવા જાઉં ને તલપા તો એ મારો બાપુ મંદિર લાગુ પડે પજે લાગે ને મારો દર ના શુદ્ર હોય કને આવું દર્શન કરું પછી જ મારે જે કોઈ સારું કામ કરવાનું હોય તો બહાર જવાનું હોય તો મંદિરનું દર્શન કરી માતાજીનું અગાડી કરીને જ હેડવાનું આપણે. બરોબર બરોબર પહેલા દર્શન કરવા પડે. હા હા હી તાના આપણે હીએ હું કેવું તમારું અને આ ના હોય તો આપણું કશું નહીં યાર. ના અગાડી હેડવા દે દેવોના લીધે જ આપણે અગાડી હેડવાનું હોય. એ પેલા હી તો તમે હો બરાબર એના લીધે તમે યાર કેટલું વસાવ્યા જો તમને ખબર હે એક કર્યો તો આ તમારા આશીર્વાદ થી તમે આટલા આગળ આવ્યા હો. અરે બધું જાહો જલાલી હે માતાજીના પ્રતાપ તો. બરોબર બરોબર. મારે ઉતાવળ જેવું હતું એના તો તમારે ભાડે તો કોની વાત મેં કહ્યું ઘણા દાડે ખેતરમાં આવ્યા તે મળતો જાવ યાર બીજું તો હું આપડે ભાઈબંધી તમે પાડોશી કેવાય એટલે આપણને ના થતા ખબર હતા મેં ખેતરમાં આવ્યા ને મો નકા આપડે તો ખબર ને એક થાળીમાં ખાનારા માણસ થઈ ગયા. ખરેખર તમે મને બહુ હોબળી આવો એવું ને તમારા વાને તો મને યાર અમુક વખત વિચારું લે કેટલું કે સાલું કોમ અટકાઈ જેવું હોય તેમ થાય કે મારે સલુભા હોત ને તો સાલું કોક મને સલાહ હાલવત તો કોક અગાડી નાખી દો. અત્યારે જુદા પડી જાય પછી કોઈ મજા નહીં આવી. મને હો ભૂતો આવે યાર શું કરીએ હેતરમાં બહુ આ સફા છે એટલે હેતરમાં ના ગયા આપડા જેવું હંપ કોઈ ના બુજી ખાયો. બરાબર અત્યારે બુટ પહેરી પાછું પોણી વાર તો વાટતા આવે રહું જતો બરાબર. મેં આમ થોડું ખોમરું હોય ફૂગાઈને આવું એટલે આમ ઘર બાજુ પાણી પાણી જો ના હું ઓછી નાખી જાઉં પોણી જવા દઉં પાછું બરાબર. હા રેડો આ સેવા કરે રોજ ઉઠીને સેવા કરવા અગરબત્તી કરવા દીવો કરવા ચાલે આપણે કહીએ કે ભગવાનની સેવા કરે અગરબત્તી કરે અમે તો ના પાડીએ અમે સેવા કરીએ અને અગરબત્તી કરીએ પણ આ તો ઘેર જે પેલો ઘેર ભગવાન છે ને જે મો બાપ હોય ને અવતારા લે જેવાને આટલા મોટા કરે એની સેવા તો નહીં થતી પાછી ઓનથી કોઈ હાર નહીં. આ પાડોશી કોઈ હેતરના લીધે નહીં આવે પોણી વાળવા આ તો આના કંકાસથી ના આવે આ કોઈ હાર નહીં તો મને એમ લાગે પણ આ તો ધોવાય તો કાં તો હેઠો બેઠો નહીં ખોતરતા ને આ તો કોઈ એક ગુંડી જાત છે. મારા હારું સારું થયું તે બાર ના આવી ગયો ને કે મારે ચા પીવડાવવું પડો એક તો મારા તો બૈરું એવું હોય ને વીઆઈપી લાવ્યો હોય ને તે મારા હાનું મન તેમ થઈ ગયું કે આવું બૈરું કોઈ લાવતા નહીં ને કે જિંદગીમાં તમે મળી જાઓ હલે આ ખોટા ખર્ચા કરી કરીને બરોબર છે. મેં લાવ્યો હું તે પસ્તાઈ ગયો હું મન તાન તો સારું લાગતું હતું કે જીન્સ વાળી લાવ્યો ગામમાં એન્ટ્રી પર હે આપણી એન્ટ્રી પર હે જીન્સ વાળી બૈરી પણ આ જીન્સ વાળીના ખર્ચા તો પૂરા થતા નહીં. મારા હાનું નહીં મો બાપની સરખી સેવા કરવા દેતી હજર જવું તો કે એ ચોજો હિલ્યા સેવા કરવાની મો બાપની આમ મનહું કાલ લાવી તારે એવાની સેવા કરવી હતી તો મનહું કાલ લાવી તું હે આ તો મારા હાનું બહુ ખોટું થઈ ગયું યાર. એક ભૂલ આપી આખી જિંદગીની પથારી ફેરવી નાખે. મોટન બૈરી લાવતો લાવી દીધી છે પણ કાઠું કોમ અમે ઘેર જઈને જોઉં કે કયા વેતા કયા રાખવાની. અહીંયા તો વાઈફાઈ નથી પકડાતું ને આ ડોહા જેવા વેતા લઈને ફરે છે ને મારે ત્યાં તો મારું પોતાનું વાઈફાઈ છે. આ મને આ ચોપાઈ નહીં દીધી છે એ જાણે આ વેતાની ડોહા જેવા એવાના વેતા લઈને આવે છે અહીંયા મને તો ફાવતું એ નથી એવાના હંગાત.
પ્રસાલે શું છે આ શું સગડાવ્યું છે તે ધુમારો આવે છે ઓખોમાં? આ ફોન પૂરવાનું છે બેસન નકર દોશો શું એ તમે પૂરી નાખો, મને તો ના ફાવે આવું બધું. કેમ ના ફાવે મને આમ તો ગોમડામાં પૈને તો પછી ગોમડા જેવા વેતા રાખવા પડે પછી તું આમ સિટી જેવું કરે તો મારા ગોમમાં 4 જણો વચ્ચે જવાનું છે એમ કરીને મારે ત્યાં તો ત્રણ માણસો કામ કરે છે ને તમે હવે મને કામવાળી બનાવી દીધી છે. લગન કરે ને એટલે તમે મારી નોકરાની હતા રે એ બધું ના ચાલે, મી તો નથી રહેવાની અહીંયા. ના કેમ રોય મગનના મોઢામાંથી જાય તો વિકુભાના હાથમાંથી જાય તને ખબર હે કેવી જોઈ તું ચાલ હેડ આમ આપણે ઘર સંસાર અગાડી વધારવાનો હક ને વધારવાનું બે તો છોકરા થઈ જાય કાલે પહેનાવા આવી જાય હું તો છોકરાનો બોકરો લઈને નાખી છે છોકરો ચો લઈને જાય છોકરા તો મારા હી એટલે રાખો તા ને તમારા કન. લાઈના ફોન બોન ચાલુ રાખી આ ફોને ફોન ગરમ તો થઈ ગયું પણ મુકતી નહીં મારા તમને તો ના ખબર પડે એવી ફોન બોન ને વાપરવાની. તું કહેતી હોય ને તો તને રાતે માથું દબાઈ આલે પણ બાપા તું આ ગોમના ઉભો ભરતા આવું બધું નહીં બોલ મને શરમ આવે યાર ને બધો ત્યાં તો વીકુ બાતો તું મોટી મોટી ફાક છે અને એ તું કહે ને એવું તને મેકઅપ લઈ આલે પણ તું હવે દુનિયા થોડું ખાલી એક્ટિંગ કરવાની તાર મોટા મોટા ભરી લેવાના યાર. સારું પણ આપણે બે કપડાં લેવા જઈશું. કપડા લઈ આલું તને સારા સારા બ્યુટી પાર્લરમાં લઈ જાય પણ બ્યુટી પાર્લરમાં લઈ જઈને પછી તું ઘેર આવે ને એક મારે યાર એક પ્રોબ્લેમ થઈ જાય છે બરોબર. આ બહુ દિવસથી કેવું લાગે? તારું મોઢું કોઈને બતાવવાનું નહીં કેમ કે અડધા લોકો તો ખાલી તારું મોઢું જોવા કાજુ હોય મારા ઘેર આવ્યું યાર ના, મને કાઢવું પડે છે યાર. ના ના મી કોઈ નહીં બતાવ. તું કયો એવો તારા જોડે ખર્ચો કરે આ બધું આપણું જ છે ને 200 વીઘા જમીન છે આપણે એ બધું તારું જ છે ને તું યાર એમ કહે છે કે વાઈફાઈ નું વાઈફાઈ તારા માટે જુદું વાઈફાઈ લઈ આલું કહેતી હોય જીઓનું ટાવર હોય ઊભું કરી દે પણ તું થોડી મને ટેકો કરે ને તો આપણું ઘર સંસારનું ગાડું વગાડી હેડ આપણો બી આનું મેચિંગ વાળો ડુકર લેવાનું. તું કહીને એ પરમણે મી હેડે લહેર કેતી હોય તો ટેસ્ટ ડેમો વાળીને બતાવું તને હેડો તા હેડો જો ચક તું કયો એટલો જ ડગલો મારો ભરવાનો છું બરોબર અને તને મારા શરમ આવતી હોય તો પેલા તું ચાલી જો બરોબર પછી હું તારા પેઠમ તારા જોડે હું સિટી પેઠમ વ્યવહાર કરીશ. મી ચાલુ ને એમ ચાલવાનું તમે. હા તો તું ચાલીને બતાય પછી હું પણ ચાલીશ તારા જેવું. તમે મારા પાસે પાસે રહો. હા ફોન લાવો તો મારો. હા હા તો અહીંયા રાખવાનું અહીંયા. મારે પણ ચાલવું જ પડશે ને તારા જોડે. ચાલો. મજા આવે છે હો તારા જોડે ચાલવાની. સિટીમાં બધા આમ ચાલે છે સિટીમાં આમ ચાલે છે. જોરદાર ચકુ બધું તો બધું આપણા મા બાપ ક્યાં છે? મા બાપને તમે તબેલામાં નાખ્યા જઈને. ચકુ આવું ના ચાલે. આપણા મા બાપ કે હોય મા બાપને તબેલામાં મુકાય? અરે તબેલામાં ઈ ખાટલું ઢાળી આપ્યું છે ઈ બેસી રહેશે. જો બધું તારું સારું છે પણ મને આ તારી ટેવ ગમતી નથી ચકુ. એ બધું મને નહીં ફાવતું. તારા મા બાપ એટલે અને મારા મા બાપ એટલે હું તારા મા બાપની સેવા નહીં કરતો, પૈસા ટકા હું નથી મોકલાવતો, મોકલાવો છો ને તો પછી તારા મારા મા બાપની સેવા કરવાનું તારી ફરજ નથી આવતી? પેલી ડોશી છે ને એ તો શેખ ને હું કે છે મને નથી ગમતું એવું. અરે ના ગમે પણ તેમની ટેવ છે. અને પેલો ડોસો છે ને એ બીડીઓ ફૂંકે છે તો ધુમારું આંખમાં આવે છે. અરે પણ ચક્કુ એ બધું તમારે તને ખબર છે ગામડામાં બધું સહેલું જ છે. એ દરેક વ્યસન કરે છે. આપણા દાદાશ્રી દારૂ તો નથી પીતા ને? ના એ બધું મને નહીં ફાવે. તમારે કરવું હોય તો કરો. જો પણ મારી ચકુડી તું 2 છોકરા તો આપણા મોટા મોટા થઈ ગયા છે આમ તું નાહી જાય તો છોકરાનો તને ત્રાસ લાગશે. ના એવું બધું મને ના ફાવે. તમારે સેવા કરવી હોય તો કરો. સેવા તો કરવી જ પડે ને મા બાપની. આ મોડર્ન કન્યા લાયા પછી તો હું બહુ હેરાન થઈ ગયો છું. મારે તો મારા પપ્પાને અને મારા મમ્મીને શું જવાબ આપો? બોલો ડોશી આપણા વિકુભાઈ હું કર્યું? હું કરીએ કે નવું બૈરું લાયા તે વિદેશથી એ પાછું એને શરમે ના આવી. અમે નવ મહિના પેટમાં રાખે એને કશી લાગણી ના આવી. આપણે ચો બાધા રાખી તમને ખબર તો ખબર છે મને. હું સોમનાથજી થી બાધા લઈ આવ્યો. આમ પાવાગઢ જો અંબાજી જો એ બધાથી બાધાઓ લાય આ યોને જન્મ કરાયો આપણે અને આપણને નાખે છે.
તબેલા પડવાના દાડા તાર ખબર પડે તમને આ તૂટેલા ખાટલા શું જો આ ખાટલામાં દોડ્યો તૂટી જી હી મોનાક પડી રહી હે બે પણ એ કતિએ લાગણી ના ઈ બોલાવો છો જો એવી ગુબા તારી શેકની લાવા પૈસા નહીં હાલતા તને વિદેશથી બૈરી આમ હેઠી આવે ના શેકની લાવા પૈસા બીડીઓ મારા બીડીઓ પીવી તો એમાં પૈસા નહીં હાલતો અને એવા હેટી ગેટી ફળું બે અને પણ દુહાત તને બધું માર માર્યું હે ભૂલી આ ગયો દવા પૈસા નહીં હાલ્યા બધું ફૂલી જ્યું સાપ મારીને મને બધું મને ધક્કો મારી બહાર કઈ નથી તાર ચોથી લાવ્યો હી ની આળું મોડું ની ખબર ના પડે ને આ હપુસું એ મારી હારી ઓમ ઓમ કુલા ઓમ કઈને હેડ કુલા ઓમ કઈને હેડ કુલા ઓમ કઈને હેડ એ શરમ ના આવે જમે ના આવે હા હારું પાડો લાય પાછો આમ મે હે દીવા પાછો આમ મે હે દીવા એનો હારું પાડો કોઈ આમાં આતી હે દાતું લો તો બતાવું પડે આપણે ફોન ને હેલે અને ઓમ કઈ બેહીનો ઓમ કરી છું જોઉં આ સુધી તમે ફોન જોયો ના નહીં જોડો હી મોય પછી અને મને તું ફોન નું બટન જ નવા નવા કઈ તે ઓમ બસ અરે આ પોલ્લા પર લેકીએ ત્વાજીલી આપણે શું કરવાનું બોલાય કદી ની અડો હે હું કયો ડો મને એક ગીત યાદ આવ્યું બોલો ને કેવું ગીત યાદ આવ્યું અરે એક સરસ મજાનું ગીત હે બોલ બોલ કે તે અમે કેવું ગીત છે તું હા તું આવડું ગયેલું થયું અમે તને ગીતો ગાતા આવડું તો મને ખબર નહીં પણ બતાઈ ગઈ હે ને ખબર ખાલી ખબર મારે નદીએ નાવા જોતો રે દીકરાના માટે આ દીકરા માટે નહીં ના હું કરી જોયું ને એટલે આ તો આપણા વિશે જ આવ્યું આ કે મને પરાસો મને ગાડી પેલી કઈ એ નદી વાત સાચી હતી ગંગા નદીમાં ઓમ કોઈ નહીં નાવા જોતો રે આ નદી મારા દીકરાના માટે પેલો તો જો આવો તમારી આ બહુ 400 વાળો કરી લઈને મારા મો બાપ ને આ રોડે જો ના છે આપણો રીકુબા તમને શરમ આવે છે આ બાપાને મારવા ગાળ્યા સોન મારા દીકરા તને શરમ આવે મને કેલી એને આવ્યો ચોટી લાવે ધક્કા મારી મને કહી નાખી મારા જો છે ને મને વાય મે લીજો હે આયો ને શરમ ના આવે તને શરમ આવે મારા દીકરા આ ફોન આવો લ્યાલે તો મને જોર મને કરું ધક્કો મારી કહી નાખી માડી શાંતિ રાખ માં આ પુલ મનાજી મિલે તમને શરમ આવે કત્તીએ શરમ મી એ ભૂલ તો કરી છે માડી આવી બૈરી પણ હું કરું કે અમે જો બે સોરા નાવત ને તમે ફાળગતિયાલી તો દોડી બેલું પણ મમ્મી એ ફસાઈ ગયો તમે કેતો મને અમના તોંદી લાઈન હોય નાખ્યો હે આ મને વાજીવા 2 લાખી ના ગોદા ગાલે હે આ આવી જોતો ખરો આ 2 લાખ પગમણ બે બૈરો માલી તાને બાપુજી તમારે તો ખાસું વાગ્યું લાગે અરે પડી તો નતા છે ને તમે અરે આ લાકડીના 2 ગોદા મેલે હે આ જો ને મારા ડોહાને મહિના કે આમ તમે તમારી બૈરીના વાદે સાહેબ મારું ડોહું મળી જાવ મી મારી બૈરીને વાદે સારે હું વિચાર્યો છું તારે કોણ કરી હે મારે કરવાનું છે ના વિચાર્યો છું એવી તમે જેમ તેમ બોલ કરો પછી હું કરે કંટાળી આ ચેલા દંડી પડી છે આ ચેલા દંડી પડી છે ભરવાનું થાય છે મારો દીકરો મારા સાહેબ બહુ તો ડોહા તું એના પત્તર ખોડી છે મારી જિંદગીની આ લાયાવાનું આવે શું કરવો ઈરે મારી બૈરીને હરખો રોટલો ખાવા નહીં દેતા તમે એ મોય હે અરે ડોહા મરવા દે આ એના વાદે ચોર્યું અરે માડી એવું નહીં કેતો તું એ શાંતિ રાખની યાર મરવા દે આઈ જા હવે ઊનું ઉપાઠું લે ઓય આ પૈસા લાય હે દવાખાન દવા ડોહી શેકડી થઈ રહી હે જો એ પીને પડી રહીને આવ્યો છે ને પાછ મારે મકાઈ આપડે મકાઈ મોટી નેદવાની છે અમે આવતી બે ફરવાની લીધી અમારે કરીને માડી મી આ બધાની એમ બહુ- કહેતો ને મી માડી એમ કહેતો ને કે આપણે માર ઘેરથી શું કહેતી ખબર શું કેતી હું ધક્કો મારી બહાર કાઢીએ કે મમ્મી કાન પૈસા હોય તો થોડા લેતા હોય ને આપણે પકોડી ખાવા જવું છે એમ કહેતી મને એટલે એની પૈસા પકોડી પડે. કાઢી તારી મારું મોડું કહેવાય નહીં આવી તું આ પૈસા નહીં હાલતી ને એમાં જ મારા આ કંટાળો પકોડી- આવે છે. પકોડી ખાવા પૈસા છે આ દવાખાના પૈસા નહીં હેન્ડલિંગ તો પૈસા બધું બધા તમે કરો તમને તો. આલુ છું ને યાર ચોકન આલે હી દૂધનો પગાર તમને આપ્યો દૂધનો પગાર દોહીન બે દાડાથી શેકની થઈ રહી હે તે બધા પૈસા કોઈ શેકડીમાં વપરાઈ ગયા છે મારા પણ શેકની આ તૂટેલો ખાટલું હોય પકડો ખાવ એટલે કરે તૂટેલો કે હારો ખાટલો લઈ આલો મન તમે ઊંઘે હપારી આ પેલું તમે બહુ 25 રૂપિયા ગુકાઈ દીધી વેચ્યા અને લઈ આયા બૈરી
પણ તમે તમારું રો તમારે તો પૂરું કરીને બેઠા હોય મારી જિંદગીનું વિચારો કે ને આમાં હું વિચારવાનું બીજું તમને તું ના અમારી ખબર વિતાડી છે પડે. ને એટલે તારા થોડા તને વિતાડી એટલું યાદ રાખ જે આ ઘરનો આ ખરાબ છે. તું તો રાક્ષી છે કે બાપો છે ના ના મને હકીકત હરા ઈ પાડવા છે. બેઠો છે હોય તું આ તારી આટલું બધું આ બળા વિતાડો દોડા છે બળા દોડ્યા દોડી મેલો અને એમ નહીં થાય. ની કરજે તું અહીંથી મારી- ઊભો મારે થા. એકલું. તું તો રાક્ષી છે. મારે એકલું. આ મારી ગમી ના ની કર ઓયથી ની કરજે આ મારી ગમી ના ડોશી ની કર એ જોઈ ના દે દીકરો એવો લેકડો ને બૈરી એ જોતી જાય એ શરમ એ પેલી ખેપટી જોતી ખેપટી બધા જોગઈ મુખ દે ડોહી મારે છે પાછું અરે દુઆ કાઢવા ભાઈ ગયો. મમ્મી માર તો વિકુબાની કોમેડી જોવી હે જગતપુરા વાળા કાઢો ને હા કાઢું બેટા ઉપરથી હો. હા મમ્મી હા એ વિકુબાની કોમેડી હે. હા આવો જ વિડીયો હે ને. કાઢો ને મમ્મી નહીં હા જો હો આપણે જોઈએ તઈ નહીં. આપડે વિકુબાની કોમેડી આ ફોન બોલ નાચનું આમ તો પેલો મમ્મી ને પપ્પા કેમ માર્યો છે તું એ કને મારે છે હા તું લાકડી હા કાઢી નાખ્યો છે સાહેબ પેલા ડોહાને બોલવાની બોલ છે. શું કર્યું છે હા ચેવું બોલે છે મને ડોહો. શું બોલે છે ના બોલવાનું બોલે છે. શું બોલ્યું તને શું બોલ્યું મને કહેજે તું હમણાં મી બારા રહીને હોભરી રીતી કે પેલી ખેપટી ચોહો તોન લાવાય ને એમ કેતો ડોહો મી હોભરી રીતી. સારું ચાલ આજ તો જી ગોણ ના 2 અક્ષર આ તો એક પાનું કરી નાખું આ ડોહી આ લઈને લાઈ આવ્યો છે, લડવાઈ છે. લડવાઈ છે આખું લડવાઈ છે. લડવા. આખું ગોંડી કુકા લડવાઈને શરમે ના આવી યાર. લડવાઈ છે, લડવાઈ લડવાઈ પાછી. તો. લડવાઈ. ખાટલામાં બેહારો તાણ કે કેસથી હા કેસથી સહી જાય. જાય. આ દમારો મને બોલે છે આ ગમ છે લડ તમારો ખેપટી જો. તો એકદમ ગાંડી બે. ગાંડી ખેપટી. મારી બૈરીને એ ડોહાન મારી બૈરીને ડોહાન મિલો મિલો. આ ગઈડી નાટક કરે છે બધો. તું ગઈડી. ગઈડી. અરે બાપુજી ચો મારો છો હમણાં જે તું સાઈડમાં રે અલી બાલી અલી બાલી અલી મૂકી દે મને. માર, મને માર. મૂકી દે. અલી બાલી એને ડોહા બનાવી છે. એને ડોહા. હેડો હેડો આપણે તો એ બેનો વાદે. અલી બાલી મારી મારી એ બોલ મહિના આ છોકરી તને પડી છે મારે જિંદગીની પડી છે મારી મૂકી દે મને મૂકી દે. એ બોઈ હે નાંજી આવે છે નાંજી હે બોઈ ઉઠા યાર આપણે નાંજી હે ઉઠા ઉઠા ઓય નાંજી હે ઓ આપી માર ખાખા ખાવાનો આપણે માર ખાવાનો મૂકી દે ને, ફેંકી દઉં તને હમણાં. મને આ લાકડી મૂકી દે. ના આજે તો ખબર પડે પેલી ખેપટી માં ખેપટી ગયરા પડી જા. આ તો કોઈ જેનાથી મોટા કરે કોઈ નવાઈ કરી હતી એ નવાઈ કરી હે. તું એ ગયરા મારી ડોહા જિંદગીની બોલવા દે, પથ્થર ફોડી બધું નાખી બોલવા ડોહા. આ સિટી ની આઈ નું પેલું થેપારું બોધ હપારી. એ પાડ હું તારી ખાખલી મૂકી દેજે મને મૂકી દે. મૂકી દેજે એને. નથી લડવાનું આપણે યાર દે નથી લડવાનું. આ તો તું કહે છે ને જપુ એટલે છોડું છું ને કે આજે તો ઠાઠરી ભેગો કરી નાખું તને ખબર નહીં. લે હેડ લે ને આજ તો હું દશમમાં મેં લઈએ. આ તમે કોણ હું તારી એટલે ચો બુમા બૂમ થઈ રહ્યો હે ઓહો વિકુબાના ઘેર જ વિકુબાના ઘેર કોક ચિત્ચારા ઉડી ગઈ ને હા વિકુબાના ઘેર જ ચિત્ચારા ઉડી એટલે કોક થઈ રહ્યો હે કોક થયો શું થયું વિકુબા તમે ચોથી હે લે આવો અરે અરે તમે આવો અને ધોણે ઓને આગમાં જી રેડવા આયા. અરે પણ હા વાળો તો નવરા પડી પણ ગયા. આ મમ્મી ને પપ્પાનું ઓને સરાયા અને પેલો તને આડભંગ બોલ્યો. પણ હો પ્રો તમારે તો અમારા ઘરની પંચાયત પણ એ બધું કરવાની ના પડોશી એટલા મારા બધું કે ઉપર રહી યાર ના, 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 જોડે હિકમો યાર ગોમણિયા ને તન પડોશી એકલે અરે હો પર પડોશી એક તું તો કાલે મારી જેવી બૈરી ને લઈ જોય તો કોઈ મારી બૈરી આલ દેવાની છે તને. અરે ભાઈ વધારનું નહીં બોલવાનું આ મો બાપુ મારા ઘેર કેટલી સેવા થાય તું હા વાડે તો હું કરતા હતા તમે
તો હવે અગરબત્તી કરે દીવો કરે એટલે ભગવાનની દીવો અગરબત્તી કરો એ ભગવાનની જ કરીએ છે ને તને તો પછી મો બાપા ભગવાન ને તમારા એ હેનો ભગવાન કાઢે છે આવો ભગવાન અરે આ તમારા- મારી ફૂલ જેવી મારી વાઈફ ને આ શું કરીશ આ શું કરીશ અલે બધું આ ફૂલ જેવું આ બધું શું મેળો કરીશ છે. આ કોમળ કોમળ હાથ તો જુઓ આ ગોમમાં કોક આવું દેખાય આવું કોઈ દેખાય આવા વેશ કઈ ફળ ગોમમાં ના હાડી પહેરે ના કોઈનું ઓઠા આવું તો લાવાતું હોય યાર તમે લાવો રી આવે છે મને એને રીંગ ગણે. અલે એની વાત નહીં તમે ઓના વાદે સર આવો ને આ ફજેતી કરી તમારા ઘરની આખી તમને ખબર હે? ના ચકુ તારાથી કોઈ બૈરી નહીં કોને રી આવે છે ના ના ફજેતી કરી ના, ના, આખા ઘરની ઓળે પછી તો બોલે હા. હોબળો તઈમાં કુટુંબી છો આમ તો શેટા આમ તો તઈમાં પાડોશી પણ કુટુંબ ન થો ને એટલે કેવા ઉપર આમ તો દીવાન અગરબત્તી કરતા મો બાપો તમારે કેટલી સેવા કરતા હતા નોરા તમે કેટલી સેવા કરી યાર અને તમે હતા આટલી ઉંમર તમારે સેવા કરો તે મોઢામાં ઈયોને કોઈ હું રોટલો નાખીને અરે મને ના મોઢા કરે છે, વાત કરે છે. એટલો તાન તમે મોટા છે હો અને આ ફૂંદાના વાદે સર તમે આ ફૂંદું લાયા હોય ને નથી દાદા ખાતે કેવું બોલે ફૂંદું ફૂંદું ના કરતો નકર દોત પાડી નાખે છે હમણાં. અરે તું આ ફૂંદો એવું જો. બોલું તો પછી એવું લાગે ને ઓ ભાઈ મો બાપન મારે મારા ઘેર રાશે મારા ઘેર હા પડી લઈ જા તારા ઘેર મારે શું કરવો છે હા મારા ઘેર રાશે યાર કઈ વાત કરો તમે હેડ વમોટ નહીં હેડ વમોટ સોન મોનું અવાજ આવે મને કા તબેલામાં હું થઈ રહ્યું એટલે આવું પડી યાર તે વાત કરો તમે તું ફોની નતો વાળતો તું સોન મોનું ડોચ્ચું કરીને જોઈ રહ્યો અરે તો. જોઉં યાર જોઈ રહ્યો તો ઓલી મને વાત છે યાર મારા મારે. જોઈ રહ્યો ઓ તો ભાઈ તું મને આના જેમ વાદે આવ્યો છે, હોય. તું આ તમારી વાતો જેમ પડતો નહીં યાર. આવ્યો. તું આ જાણ કઈ આ ફૂંદું લાવ્યો હે ને આ ફૂંદું તારનું બગડ્યું હોય મારી બૈરીને જોવા કાજી તું ચાંદનો ઘડીમાં ધારવો પણ થઈ જાય હા. ઘડીમાં નેકોમાં અંતાઈ જોઈ છે તું અંગાણ જોવા હું સજ્જતો હોઈયાથી વાત કર પણ જો તાર ફૂંદા બોલોને સર, વારે તમે આ પછી કોઈ બોલો ફૂંદા નહીં. નેકર ને ભાઈ નેકર બોલતો નહીં. ઓ ભાઈ, હું મારા ઘરની પંચાયત તારે જો કરવાની આવે છે આ તો નેકર પાડોશી એટલે વાત કરું યાર આ તો પાડોશી હોય તો હું ખાઈ જો. પાડોશી એટલે વાત કરું. પાડોશી એટલે નકર હું સુકાઈ નાખ્યો આ હોય તો તો આપણે જેવો જો, છે. આજથી મારા સોમરાજીની કુટુંબમાં કેનાલમાં આ ફૂંદારવા દેસા રહે ને આજથી મારા કુટુંબમાં તને નીપે દેવ પાછો હો બિલે દે મારી વાત હું અત્યારે તો જતી રહું પણ મો બાપા તું આ બધું કરે ને ભગવાન જો પછી અત્યારે તને હારું લાગતું આ અંગાળ જઈ સોહી લાવી દે તો આખું ગોમ તું જા ભાઈ જા તું આખું જા ગોમ લાદી મારી. મારી બૈરીને જા. પણ તો એક દાડો ફેરવી નાખો. ખેતરમાં તું ભીલવા ગઈ બાળી કૂટની. ચકુ તું મને મૂકી દે છે ચકુ તું મને મૂકી દે હે આ તો પેલા ટોપી બોપી ફેરવી નાખું તને ખબર નહીં આને કોવાળો જપો જપો કોનો લઈ કોતાઈ દેવા જ તો ચકુ તું શાંતિથી બેસ તું બેસ રાખ તો એક પાનો રસ્તો કાઢી નાખ લે તારા માટે ખુરશી અને જોજે આ છોન બોન અડે ના તને પાછું હો અને એટલામાં તું જમવાનું બમવાનું બનાવજે પાછી ભૂખી ના રહેતી તું ના હોય તો પેલું કચડિયું છે ને એ ખાજે એટલા હું આવું છું જોજો લે નેકર બાળો આપણી બધી જમીન બે નિંદાન સુડો હી જો અમારે શું કરવાનું આ સોરણ વાદી રહ્યા આ ડોહી હાથું હેના ભૂઈ પર હેડ દવા કરાવવું પણ હેડ આપણો દીકરો એને શરમ ના આવી પણ મને એટલું રૂંગું આવે ને કે આવું તો કોઈ મો બાપ નાની ના થાય તો હારું ટેન્શન નહીં લે હેડ આપણે ચોક ધીહી જહીનું આપણો કોક કમાઈ હેડ અલ્યા બા અલ્યા બાપુજી અમે આઈએ અમે આઈએ તારી અમે આઈએ માં તારી માં મહિના કે વિદેશી લાય તારી માં મહિના કે જો તમે માંગા ત્યાં હો ને તો મન તમને ચીતે મેં તમને પાલા વ્યુ અમારા માં ગઈ ભાઈ ગઈરા થઈ ગયા અમન કોઈ નોકરી આલે અમન કોઈ દાડીએ નહીં બોલાવે બરોબર છે પૈસા લું 10 રૂપિયા તે બિસ્કિટ લઈને ખાજો બેટા હો લ્યો હા 10 રૂપિયા તે પેલા ગલત બિસ્કિટ લઈને ખાજો ચામો હો અને મને તારા મમ્મી પપ્પાએ મને દુઃખ પાડ્યું છે ને તારા મમ્મી પપ્પાએ મને દુઃખ પાડ્યું છે ને તમે દુઃખી અને મારજો લાકડી મારજો જો રોહી બાટા મેલે જા દે યોન જોડો તે જોડો અમે જીએ હો તારા પપ્પા કેતો ના કમે હોય ગયા શું હો અરે પેલે ખેપટી તો હાથ ઉપર આવજો કોયલા માં ઘર આવજો ખેપટી મારી હારી હેડો હેડ આ બાધાવ લીધેલું હું કોમલી આ માતાઓ જો આપણે જોવા બાબા કાઢ લે
તાન શું કરું આપણી આ ખાનદાની માતા હ આપણે કેટલું ભેડું કરી આલ્યું માતાજી શું કરું માતાજી લીલી વાડી રાખતી ને આપડે સોરાનો સાત સાત કાઢી બીજું શું આપણે તો એ જ કેવું પડે ને આપણો છોકરો બૈરીની વાદે સહી આખા ગમો કોઈ ગણતો નહીં નવાઈ ની બૈરી લાયા છે ઈયોનું બરોબર એટલે ગમે તે કોક હેઠા તો કે મારી બૈરી જોવા આવ્યા છે બૈરી વાદ એવી મુસાઈ રહે પણ અમે શું કરીએ આપણે હેડ ડોહી આપણે જી હેડ પછી આપણે તો જવું પડે ગમે તે ચોખ્ખું કૂટે ખાવું પડે એ માતાજી ડોહી પૈસા ઉતારી તો જવું આપણે બે અમે જવું ચોક ચાલે તો કાકા પાછી કર્યું કોક તો કરવું પડે ને આપણે ખાવા કાઢીએ તો કદાચ કોઈ મેં તમારો કોઈ રોટલો ખાવા લે એવો નહીં અરે તો પેલા તો જોતો કેવી લડે છે જોઈતી ને આનું તું કોઈ તું મો બાપને દોડી કાઢવાનું આ હવા નો એને દોડ તો મારે એની લડે માં જવું પડી તો એ પાછા શરમ વગરના મને શું કહેતા જતા રહો વાંધો નહીં કોઈ વાંધો નહીં અમને કહેતા હોય તોય પણ પેલા મેદવાનું આ દાડ બોલાવે ને એક વખત આવી જાય તો કઈ 15-20 દન થાય પણ હજુ કોઈ નેદરી હોતું લાગતું નહીં તો ફટાફટ તો નેદ આવતું પડે મારે દોડી મેલે શું કરીએ પેલા તમારા છોરા દોડી મેલે હોમી લડે કઈ ના તમે લડે કઈ જાય પછી હું કે ના એને કાવ બધું ના થાય તો તમે એને કોઈ મુદ્દા થાય નહીં બૈરી વાળી સાડી હોય એવું ના બોલાય એ તો અમારા ડોહી છે માથી તાઈ બંધ થઈ જાઓ તમે મારા ઘેર તમારે દોડી કાઢે મારા ઘેર એ ફૂંદુ લાવે ની નરી જાડા ખાપા પણ તું તારા ઘેર તું ચીરા દાડે મને ખવડાવી કે હું મારા ઘેર રાખે અમાર મે ગયરો છે મારા ઘેર અમાર પોતાનો છે અમાર નાખે તોડી ઈ કરે પોતાનો પોતાનો મારો ના પોતાને નાખી દેતા મારો અમે તો અમારી રીતના કરીએ તો જ હોતા અમે અમારી રીતના કરીએ તો ગમે તે પહેરો તમે આ દના થમા ચો છો એના કરતા મારા ઘેર ડો જો હેતના પેલી અમે ભટ કરીએ એમ રાત થવાઈ છે ઈન કરી આપણે નાગ્ય જતી રહી આપણે રહીએ તમારા ઘેર હેડો તોય અને હવારી નેકરી વેલો નેકરી જાઉં છું અમે કેવા ઘેર જવું ના પણ મારા ઘેર હેડો કે તમે આજ લગન મારા ઘર તમે મને ખવડાવી નહીં કયો તમે મને મોટો નહીં કરે તમે મને મોટો નહીં કરે કે ખવડે મોટો નહીં કરે તો પછી મારા ઘેર એક ના તો ઉઠા કે હેડો મારા ઘેર હેડો એના કરતા હેડો આવો થન વાળી હેડો એ ખેપટી તું મરી જા જે ખેપટી હેડો મારા ઘેર હેડો મારા પપ્પાને તારા ઘેર લઈ જઈને મારી આબરૂ કાઢવાની છે હોય તું તારા ઘેર ના રાખે મારા ઘેર તો મૂળા ખોની ના ના તું હું તારા લીધે તું છે બધું તારા મારી આબરૂ કાઢવી છે હેડ મારા ઘેર હેડ આપણે તો હેડ મારા ઘેર સેટો જાતા મારા ઘેર તો કઈ ના અમે અમાર ઘેર તો અમાર તાવર તો નહીં ડોહી તો આ પગ ભાઈ જો તો હેડ એ પગ પૈસા અમે બીજો ભાજી નાખી નાથ માલ દેવ તને ખબર નહીં ના ના બોલવાનો હતા નહીં પથારી ફેરવી નાખી મારો સસરાનો ફોન આવ્યો અરે સસરો બાસરો જોયો તારા મોબા પડી ને શું કર્યું તારા મોબા પડી ને પણ તમે સસરાણી પડી નીકળ આમ નીકળ હા ભાઈ રાજા તું જતો રા તારા ઘેર આ તે તારો કરેલો કામ તને નર હિપાત જોજે પાછો અરે નર તો અહીં છોરા તો મારા હી કા કરમ નર હિતાળ કરેલો આ તારા મોબા પણ દોડે ને તું તારું વિચાર મારું નહીં વિચારવાનું તારે પણ તારો સો તને ન દોન તો કે છે મને તું તારું વિચાર ને ભાઈ જા હું તમારા ઘેર જતો રે પણ તારા મોબા જો ને એકલો છો હેડો હો અને હેડો તમારે વૃદ્ધાશ્રમ ભેગો કરવાનો છે હોય તો ડાઈની નહીં રો એવો તમે આ તો રાય તો ધક્કા મારી મારી નેકર પૂરી કરી દીધી મોન જો મર જવાળા મરી જવાળા પેલા લે દો ભાઈડા યાર તો ખાવાની પોચી નહીં તમારી છોકરો ખાઈ ખાઈને મળે હતા અને તમને ખબર પડે ઘરે વિકુબા જેવા હાસલ કરતા તમને એના પરસા પણ હે ભગવાન નું નામ દેવું હોય છે એક મારા લીયાલું હે ને પછી રોમ રોમ કરતી આખો દાડો અમે ચોપાઈ રહ્યું આપડે ગમે તે રસ્તા પર પડી રહેવાનું હોય તો ઘર ભેગો કરી નાખ્યો દોરી મેલી ડોહીને ડોહાને નાચતે એક રાજા હે એક રાની હે और क्या जिंदगानी है हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए हम तेरे बिन अब रह नहीं सकते
તેરે બિના ક્યાં વજૂદ મેરા. હું ઇન્સ્ટાગ્રામ વાપરું છું, દુઃખ તો મેલ્યાયો. મેલે હાવ જતી રહ્યું પહોંચ્યું. વાઈન જેમ માતા વાઈન કઈ કઈ ઠોચી દે ને એમ ઠોચી દીધું. જીવ દુઃખ તો અમે તો આપણા બેવાની જલસા જ છે. કાલે તો લઈ આવીએ 1 વીઘા કપાસી કરી અને તને નવી ગાડીમાં બેહાડીને ફેવડું. પછી તો તને સંતોષ થશે ને. તે બિન અબ રહ નહીં શકતે. પપ્પા મમ્મી શું સળ્યા? તે દાદા ને દાદી કેમ મૂકી આવે? એ તો ગયા, ક્યાં? તાર પપ્પા મૂકી આવે. એ તો જ્યાં વરિયાળીનું બિલેન. જ્યારે અમારો પણ અમે મોટા થશું ને ત્યારે તમારો પણ વારો આવશે. અમે પણ તમે આમ જ મૂકી આવશું. અલ્યા મોટા કરવું ના કરતી અત્યારથી જ ના તગડી મેલવું ના કરતી. હું કેવું છે? હા આ તો આપણને મેલ લેવાની વાત કરે છે. અરે પણ જિંદગીમાં તો આમ જ ચાલે. કેમ ચાલે? કેમ ચાલે? કેમ ચાલે? તમે એમને ના મૂકી આવ્યા. વાત તો સાચી છે. સાચી વાત છે. તમારો વારો નહીં આવ્યા હવે? આવશે આવશે, બધાનો વારો તો આવશે. પણ હું તમને કેવી રીતના મોટા કરું છું, મોગી મોગી સ્કૂલોમાં ભણવા મૂકું છું, તોય મને મૂકી આવવાની વાત કરો છો. તમને પણ એમને કેવી રીતે મોટા કર્યા હતા? કેટલા ખર્ચા પાણી કર્યા હતા તમારા પાછળ? અરે અમારા પાછળ તો એમને સકુડું કર્યું નથી એટલે હું મૂકી આવ્યો છું. એટલામાં આટલાથી આવરા થયા હો. વાત તો સાચી છે. વાત તો બેટા તારી સાચી છે. મને હમણાં ભોળ થયું કે સાલો મો બાપ 9 મહિના પેટમાં રાખે અને એમ છતાંય પાછું 9 મહિના પછી બાળકનો જન્મ થાય અને જન્મ થયા પછી તેને કેવી રીતના પાલવતું હશે એ મને આજે ખબર પડી છે. બેટા તમને જેમ અમે મોટા કર્યા છે ને એ અમારું મન જોને છે, એમ અમને મોટા કર્યા છે એમ મારા મા બાપે જોનતા તો હશે. ઈવને એ સમયમાં નથી ગાડ્યો નથી વાડ્યો છતાંય અમને મોટા કર્યા છે. તો સાલું હું વિચાર કરું છું કે મને તાવ આવ્યો હતો એની કેવી પરિસ્થિતિ ઉઠાવી હશે. હે તો હમણાં ઉદિતાના આંખો બંધ હતી. અરે બેટા મારી ભૂલ થઈ ગઈ. હું આ તારી મમ્મી ચકુડીના વાદે ચડ્યો અને મારા ભગવાન જેવા મા બાપને હું ઓળખી ના શક્યો. પછી કયો છે ને કે મા બાપ વિના કેમ રહેવું. ચાલો આપણે એમને લઈ આવીએ. ચાલો. તો નમસ્કાર દોસ્તો, તમે વિડીયો જોશો એ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તમે અત્યારે 5G જમાનામાં જુઓ છો. તમારા મા બાપ એવા જમાનામાં તમને મોટા કર્યા છે જે જમાનામાં સાધન પણ ન હતા, સુખ સુવિધા અત્યારે છે એટલી પણ ન હતી અને તમને નાનાથી મોટા કર્યા છે. તેમને કેટલી તકલીફ પડી હશે અને અત્યારના જે દીકરા અને દીકરી છે તે અત્યારના જમાના સાથે ચાલવા માટે પોતાના મા બાપના જે ઋણ છે તે ભૂલી જાય છે કે મા બાપે તમને કેવી રીતે મોટા કર્યા છે.